વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 ગુજરાતી વિભાગે જોડકા જોડો. તેમાં ગદ્ય વિભાગ એ નીચેના જોડકાઓ યોગ્ય જોડીને ફરીથી લખો. જોડકું અ પાત્ર અને બી યુક્તિ દર્શાવેલ છે. તો તેમાં પહેલું ડોશીમાં, તેનો જવાબ છે બી તારા જેવા સાપરડા તો કંઈક આવે ને જાય. ત્યારબાદ બીજું ઘોડેસવાર, તેનો જવાબ છે ડ તમને ભાવનગર તેડાવ્યા છે. ત્યારબાદ ત્રીજું સયાજી રાવ, તેનો જવાબ છે એ તમે અહીંયા આવશો તો તમારા વેપારનું શું થશે. ત્યારબાદ સોંડો, તેનો જવાબ છે ક એટલે તમે નમક હલાલ કે નમક હરામ છો. ત્યારબાદ બીજું અ કૃતિ, તેમાં બ સાહિત્ય પ્રકાર દર્શાવેલ છે. તો તેમાં પહેલું જોડકું જોતા ગોપાળ બાપા, તેનો જવાબ છે બી નવલકથા ખંડ. બીજું લોહીની સગાઈ, તો તેનો જવાબ છે અ ટૂંકી વાર્તા. ત્યારબાદ ત્રીજું છાલ છોતરા અને ગોટલા, તેનો જવાબ છે ઈ હાસ્ય નિબંધ. અને ચોથું સખી માર્કંડી, તેનો જવાબ છે ક લલિત નિબંધ. ત્યારબાદ ત્રીજું જોડકું અ કર્તા અને બી કૃતિ દર્શાવેલ છે. તો તેમાં પહેલું ઈશ્વર પેટલીકર, તેનો જવાબ છે ક લોહીની સગાઈ. બીજું ગાંધીજી, તેનો જવાબ છે ઈ ચોરી અને પ્રાયશ્ચિત. ત્રીજું મનુભાઈ પંચોળી, તો તેનો જવાબ છે ડ ગોપાળ બાપા. ચોથું કાકા સાહેબ કાલેલકર, તો અ સખી માર્કંડી. ત્યારબાદ ચોથું જોડકું એ કર્તા અને બી કૃતિ. પેલું માંડળ ભગત, તેનો જવાબ છે ક શેઠ છો, શેનો વેપાર કરો છો. બીજું અમૃત કાકી, બોન ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. ત્યારબાદ ત્રીજું જોડકું ગાંધીજી, રામબાણ વાગ્યા રે હોય તે જાણે. ત્યારબાદ ચોથું સયાજી રાવ, તેનો જવાબ છે અ આપું શું કરશો, બોડી ઉછેરશો. ત્યારબાદ જોડકું અ કૃતિ અને બી પાત્ર, તેમાં પહેલું લોહીની સગાઈ, તેનો જવાબ છે અમૃત કાકી. બીજું ગોપાળ બાપા, તેનો જવાબ છે શ્રીમંત સયાજીરાવ. ત્રીજું પંગુતમ લંધ્યમગીરી, તેનો જવાબ છે ડી, તેનો જવાબ છે સી અરુણિમા. ચોથું પથ પરદેશીની ગીતા, તેનો જવાબ છે અક્ષરા. ત્યારબાદનું જોડકું એ કર્તા અને બી કૃતિ, તેમાં પહેલું લાભશંકર ઠાકર, તેનો જવાબ છે કુદરતી. બીજું ઇસ્માઇલભાઈ નાગોરી, તેનો જવાબ છે વાડી પરના વહાલા. ત્રીજું ઝવેરચંદ મેઘાણી, તેનો જવાબ છે બોળો. ચોથું વિનોબા ભાવે, તેનો જવાબ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.